કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. એમાં આપણે હવે આજે એક્ઝામ્પલ જોઈશું, દાખલા જોઈશું. ગયા લેક્ચરમાં આપણે બોયલના નિયમને અનુલક્ષીને કેટલાક દાખલા જોયા હતા અને મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું. મેં તમને કીધું હતું કે તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને આન્સર જણાવો. ઘણા બધા વિદ્યાર્થીઓ જણાવ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ હજુ નથી જણાવ્યા, તો જણાવજો મને, તો મને ક્લિયર થાય કે તમને આવડે છે. ઓકે, ચલો આજે પણ આપણે દાખલા ગણીશું, જેમાં સ્વાધ્યાયનો 5.11 છે. એની રકમ જોઈએ અને એને ગણવાની આપણે કોશિશ કરીએ. ઓકે, ચાલો. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં, એક ચંબુ છે, નળાકાર ચંબુ છે, બરાબર, ફ્લાસ્ક છે, તેમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. તેણે રિએક્શન મૂકી હશે, કોઈ પ્રક્રિયા મૂકી હશે, બરાબર, એમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય ત્યારે એને કંઈક ઉમેરવાનું હશે, પણ એ ઉમેરવાનું ભૂલી ગયો. કેટલા ટેમ્પરેચરે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ ભૂલી ગયો, બરાબર. અને એને જ્યોત પર મોકલે, એને ગરમ કરે છે, બરાબર. થોડા સમય બાદ તેની ભૂલનું એને ધ્યાન લાગ્યું, એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ એને કંઈક ઉમેરવાનું હતું અને એને પાછું એ ગરમ કરતો હતો, પણ એ 27 ડિગ્રી ઉમેરવાનું ભૂલી ગયો. અને થોડા સમય પછી એને યાદ આવે કે તો કંઈક ઉમેરવાનું ભૂલી ગયો. તો શું થાય કે પાયરોમીટરની મદદથી જ્યારે થોડા સમય પછી એને યાદ આવ્યું ત્યારે એને તાપમાન નોંધ્યું પાયરોમીટરની મદદથી. તો એને તાપમાન કેટલું મળ્યું? 477 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન તો વધી જવાનું, કારણ કે એ તો નીચેથી કન્ટિન્યુ ગરમ કર્યા કરતો હતો, બરાબર. તો હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો હશે, બરાબર ને? કારણ કે આપણે ફ્લાસ્કને ગરમ કર્યા કરી તો વરાળ સ્વરૂપે કંઈક ને કંઈક હવા છે તે નીકળી ગઈ હશે બહાર, બરાબર. હવે કેટલી નીકળી ગઈ હશે? કેમ કે 27 ડિગ્રી થી 477 ડિગ્રી સેલ્સિયસ કેટલો મોટો ડિફરન્સ આવી ગયો, બરાબર. તો એ આપણે ચેક કરવાનું છે. રકમ પહેલા વ્યવસ્થિત સમજ પડવી જોઈએ. તો તાપમાનમાં કઈ ચેન્જ છે? જો પહેલાનું તાપમાન અને પછીનું તાપમાન, એટલે પહેલાનું ધારો કે આપણે T1 કહીએ અને પછીનું આપણે T2 કહીએ, બરાબર. અને અંતે આપણને શું શોધવા? કેટલો ભાગ રહી ગયો હશે, ભાગનો અંશ શોધવા કીધો. અંશ કેટલો રહી ગયો હશે, એટલે આપણે વાયુનું કદ અંદર કેટલો ભાગ, એટલે વાયુ અંદર વાયુનો ભાગ એટલે એને કદ કહેવાય કે કેટલું વાયુ હશે, કેટલો વાયુ એટલે એના કદમાં ગણી શકાય, બરાબર ને? તો આપણે કદ કઈક શોધવાનું છે, કદ પરથી એનો અંશ શોધી શકાય એવું આપણે મગજમાં લઈએ. ચાલો પહેલા તો જે આપ્યું છે લખવાની કોશિશ કરી. ચાલો તમે રકમ લખી દીધી હશે. આઈ હોપ મારી સાથે ગણો, તમને 100% આવડી જશે. કેલ્ક્યુલેટર સાથે લઈને બેસો, બરાબર. ચાલો શું આપ્યું છે? આપણને તાપમાન આપ્યું છે, શરૂઆતનું તાપમાન એટલે કે આપણે એને T1 કહીએ. T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ, અને T1 આપણે T છે તે કેલ્વિનમાં દર્શાવાય, આ તો સેલ્સિયસમાં છે. 27 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કેટલા મળશે આપણને? 300 કેલ્વિન મળશે. કેટલા? 300 કેલ્વિન. એટલે હંમેશા પહેલા એને સેલ્સિયસમાં આપ્યું હોય તો કેલ્વિનમાં ફેરવવાનું, કેમ કે આપણે ચાર્લ્સના નિયમમાં તમે પર્ટિક્યુલર શીખેલા કે કેલ્વિનમાં કઈ રીતે ફેરવી શકાય, બરાબર. થિયરી આપણે ચલાવેલી છે એટલે તમને ક્લિયર હશે. ઓકે, ચાલો હવે શરૂઆતમાં તો હવે અંતિમ તાપમાન એ લોકોએ આપણને આપ્યું છે, એને T2 તરીકે તમે લઈ શકો. T2 બરાબર કેટલું છે? 477 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 કરો એટલે કેટલા થાય? 7 ને 3 10 અંદર એટલે 750 કેલ્વિન. T2 બરાબર 750 કેલ્વિન થશે. કેટલું? 750 કેલ્વિન. જો તમને T1 અને T2 મળી ગયું, આટલું ક્લિયર થાય છે? આટલું વ્યવસ્થિત લખી દો કે T1 બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ આપણને આપેલું છે, આપણે એને કેલ્વિનમાં ફેરવવાનું છે એટલે વત્તા 273 કરી દઈએ, બરાબર. એટલે 300 કેલ્વિન મળી ગયું. એ જ રીતે T2 છે તે આપણને 750 કેલ્વિન મળે છે. ચાલો હવે આપણે કેટલો ભાગ અંદર છે એ આપણે જોવાનું છે વાયુનો. એ શેના પરથી? તો કદને અનુલક્ષીને વાત કરીએ તો કહી શકાય, બરાબર, કે આટલા કદનો વાયુ અંદર છે. એટલે આપણે કદને અનુલક્ષીને કઈ વાત કરવાની? તો ધારો કે આપણે ધારી લઈએ કે શરૂઆતનું કદ કેવું હોય, તો આપણે ધારીએ કે શરૂઆતનું કદ બરાબર ધારો કે V ડેસીમીટર ક્યુબ. શરૂઆતમાં કઈ V કદ હશે એવું આપણે ધારી લઈએ, બરાબર. અને અંતે શરૂઆતનું કદ એટલે કે V1 બરાબર V ડેસીમીટર ક્યુબ, બરાબર ને? V1 શરૂઆતનું એટલે V1 નામ આપે ને એ V ડેસીમીટર ક્યુબ જેટલું છે. V કદ આપણને પર્ટિક્યુલર કીધું નથી એટલે આપણે ધારી લીધું કે V જેટલું કદ હશે, બરાબર. એકમ ડેસીમીટર ક્યુબમાં લઈ લીધું આપણે. ઓકે, હવે અંતિમ
બાકી રહેલું કદ બરાબર કેટલું હશે? તો એ V2 હશે. બરાબર, એ આપણને ખબર નથી. આ તો શરૂઆતમાં તો આપણે ધારી શકીએ. હવે અંતિમ તો ટેમ્પરેચર વધી ગયું એટલે આપણે ગણવું પડશે તો ખબર પડે કે કેટલું બાકી રહેશે. શરૂઆતમાં તો તમે લો તો V કદનો કોઈ કોઈ હશે એવું આપણે વિચારી શકાય. અંતિમમાં કેટલો નીકળી ગયો એ થોડી ખબર છે આપણને, હજુ એ આપણે શોધવું પડશે. તો જો અહીં તમે જોઈ શકો T અને V એને અનુલક્ષીને કઈ વાત કરી છે. તો અહીંયા તમે કોનો નિયમ વાપરી શકો? ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ આપણને ખબર છે, V ચલે છે T, બરાબર, કદ છે તાપમાનના સમપ્રમાણમાં હોય છે, બરાબર. તો આપણે એને અનુલક્ષીને વાત કરીએ તો ચાર્લ્સના નિયમ મુજબ, જોજો બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ચાર્લ્સના નિયમ મુજબ, ચલો ચાર્લ્સના નિયમ મુજબ, ચાર્લ્સનો નિયમ શું કહે છે? V ચલે છે T આપણને ખબર છે, એટલે એના પરથી આપણે લખવું હોય તો V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં T2 આ રીતે લખી શકાય. તો ચાલો હવે એને આપણે સોલ્વ કરવું હોય તો, આને સોલ્વ કરવું હોય તો આપણે V2 શોધવાનું હોય તો V2 ને સૂત્રનો કરતા બનાવો. કેમ કે જો V1 ની કિંમત છે આપણી પાસે, V ધારેલી છે, T1 અને T2 છે, તો V2 આપણને મળી જશે. તમને એમ થાય કે આ V છે ને કિંમત કઈ નહીં, આપણે V સાથે જે કિંમત મળી રાખવાની, V સાથે રાખવાનો. આપણે જો સમજ પડશે હું શું કરું છું. V2 ને પહેલા સૂત્રનો કરતા બનાવી દઉં એટલે અહીંયા શું બચે? V1 T2 ના છેદમાં T1. આટલું ક્લિયર થાય. V2 ને સૂત્રનો કરતા બનાવી દીધો. આટલું લખ્યું તમે? ઓકે, ચાલો હવે આપણે V1 ની કિંમત મૂકીએ. V1 ની કિંમત કેટલી છે? તો V ડેસીમીટર ક્યુબ. ક્લિયર? ચાલો અંદર T2 કેટલા છે? 750 કેલ્વિન ના છેદમાં T1 કેટલા છે? 300 કેલ્વિન. અહીંયા V2 છે, બરાબર. ચાલો અહીંયા તમે જો કેલ્વિન તો કેન્સલ આઉટ થઈ જવાનું, કેલ્વિન ઉડી જાય છે, બરાબર. V ડેસીમીટર ક્યુબ એવું ને એવું રહેશે. એટલે આપણે જો પહેલા અહીંયા લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે જવાબ આવે તે V ઇન્ટુ, એટલે કે જે પણ જવાબ આવશે V ડેસીમીટર ક્યુબ એ તો એવું ને જોવાનું. હવે આનો ભાગાકાર કરો, કેટલો જવાબ આવે મને જાણો, કેલ્ક્યુલેટ કરો, હું તમને જાણો કેટલો જવાબ આવે છે. એ જવાબ આવશે તમારો 2.5. કેટલો આવશે? 2.5. એટલે જો તમને શું મળે? V2 બરાબર 2.5 V ડેસીમીટર ક્યુબ. જો આ રીતે ગણવાનું, એટલે અંતિમ જે V2 હશે એ આટલું કંઈક બચેલું હશે એવું કંઈક કહેવાય. ક્લિયર થાય છે? હવે આપણે નીકળી ગયેલી હવા પહેલા શોધી કાઢીએ. જો હવે નીકળી ગયેલી હવા કેવી રીતના ખબર પડે? તો આપણી પાસે V1 બી છે અને V2 બી છે. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરી નાખો, જે છેલ્લે બચેલું હોય તેમાંથી શરૂઆતનું બાદ કરી નાખો તો તમને ડિફરન્સ મળી જાય કે કેટલી નીકળી ગયેલી હશે હવા. તો જો આપણે અહીં લખી શકાય કે નીકળી ગયેલી હવા. બહુ સિમ્પલ છે, એકદમ શાંતિથી વિચારવાનું કે જો હવે આપણે શોધીએ નીકળી ગયેલી હવા, પહેલા એ શોધી કાઢીએ તો અંશ આપણે ઓટોમેટિક શોધી કાઢીશું, બરાબર. નીકળી ગયેલી હવા એટલે શું કહેવાય? તો V2 V1. V2 V1. હવે V2 V1 એટલે કે V2 કેટલા છે આપણી પાસે? તો 2.5V માઈનસ V1 કેટલા છે? તો V, અને આ કેવું છે? ડેસીમીટર ક્યુબ માં છે. એટલે આપણી પાસે કેટલા બચે? તો 1.5V બચશે, બરાબર, ડેસીમીટર ક્યુબ, બરાબર. તો આ થઈ ગયું નીકળી ગયેલી હવા. આ તમે શું શોધ્યું? નીકળી ગયેલી હવા. આ ખાસ ધ્યાન આપજો, નીકળી ગયેલી હવા. જો નીકળી ગયેલી હવા કેવી રીતે? તો શરૂઆતનું અને અંતિમ. તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, કે છેલ્લે જે બચેલું છે એમાંથી શરૂઆતનું બાદ કરી નાખો તો તમને જે તમારી નીકળી ગયેલી હશે હવા તે ડિફરન્સ મળી જાય. બહુ સિમ્પલ હતું. એટલે તમે ખાસ કે જો V2 એટલે શું કહેવાય? અંતિમ બાકી રહેલું કદ V2. અંતિમમાંથી પ્રારંભિક એટલે V1 એ આપણે સિમ્પલ બાદ કરી. V2 ની કિંમત આપણે શોધી ને બાદ કરી એટલે તમને આટલી નીકળી ગયેલી હવા હશે, બરાબર. હવે એના પરથી આપણે અંશ બહુ ઈઝીલી શોધી શકાય. તો જો અંશ શોધવો હોય તો નીકળી ગયેલી હવાનો અંશ, નીકળી ગયેલી હવાનો અંશ તો કઈ રીતે શોધવાના? તો આપણી નીકળી ગયેલી હવાના છેદમાં જે બાકી રહેલું કદ, નીકળી ગયેલી હવા ના છેદમાં અંતે
બાકી રહેલ કદ એટલે આપણે કયું છે V2 છે તો ચાલો નીકળી ગયેલી હવા કેટલી છે આપણી પાસે 1.5 બરાબર 1.5 V આ છેદમાં 2.5 V અને ડેસીમીટર ક્યુબ બી કેન્સલ આઉટ થાય V બી હવે જો તમારો V નીકળી ગયો તમને એમ થાય કે આ V લખેલો છે આંકડો તો છે નહીં આપણી પાસે તો છેલ્લે બચશે તો શું કરીશું આપણે તો જો હવે કેન્સલ આઉટ થઈ જશે 1.5 ના છેદમાં 2.5 જો આપણે સોલ્વ કરવાનું છે હવે ચાલો એને સોલ્વ કરો કેટલો આન્સર આવે મને જણાવો 0.6 આન્સર કેટલો આવવો જોઈએ 0.6 તો જે તમારો બાકી રહી ગયેલો જે અંશ હશે ને અંશ એટલે આપણે ભાગાકાર કરીએ બરાબર તો આ તમારો મેઈન આન્સર આવે છે અંશ શોધવાનો હતો ને જો એટલે બહુ સિમ્પલ રીતે થોડું ટ્વિસ્ટ કરીને દાખલો પૂછેલો હતો આ ચાર્લ્સના નિયમ પરથી જ છે પણ થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યો હતો તો તમે એને આ રીતે ગણી શકો આ મીન આ બે વસ્તુ તમને સમજ પડી જાય આ તો આપણે સિમ્પલ ચાર્લ્સનો નિયમ હતો એના પરથી આપણે એનું સૂત્ર મૂકેલું અને આ સૂત્ર મેં તમને ત્યારે કીધેલું હતું કે દાખલાની અંદર ખૂબ કામ આવશે બરાબર જો શું કરે પેલા તાપમાન છે આપણને આપ્યું હતું અલગ અલગ તો T1 અને T2 ધારી લીધું સેલ્સિયસમાં આપેલું હોય તો એને કેલ્વિનમાં ફેરવી દો પછી કદ નહોતું આપ્યું આપણે એટલે આપણે શું કર્યું કે શરૂઆતનું તો આપણે ધારી શકાય શરૂઆતનું તો આપણે કોઈ પણ કદ ધારી શકીએ ભાઈ એ V કદ હશે એવું ધારી શકાય પણ અંતિમ તો આપણે રિએક્શન કરીએ પછી જ ખબર પડે ને એટલે આપણે અંતિમ માટે શું કર્યું V2 છે એટલે શોધી કાઢ્યું કારણ કે આપણી પાસે V1 આપણે ધારી લીધું T1 અને T2 છે તો ચાર્લ્સના નિયમ પરથી આપણને V2 મળી જાય એટલે 2.5 V ડેસીમીટર ક્યુબ બરાબર ને પછી શું કર્યું નીકળી ગયેલી હવા શોધવી તો ડિફરન્સ શોધવો પડે કે શરૂઆતનું અને અંતિમનું તો અંતિમમાંથી તમે પ્રારંભિક બાદ કરો છેલ્લામાંથી પહેલું બાદ કરે એટલે તમને ડિફરન્સ મળી જાય અંતિમ માઈનસ પ્રારંભિક આ રીતે અંતિમ અને શરૂઆતનું કરે એટલે કે પ્રારંભિક કહેવાય તો V2 V1 ગયું એટલે તમને મળી ગયું આ એ ભાગ કેટલો નીકળી ગયેલી હવા છે એ મળ્યું તમને તો હવે એનો અંશ શોધવો હોય આપણે અંશ શોધવા કીધો છે તો અંશ શોધવો હોય તો જે નીકળી ગયેલી હવા છે અને છેલ્લે કેટલી બચી છે જેનો ભાગાકાર કરી દેવાનો તો તમને એનો અંશ મળી જાય તો આપણી પાસે બચેલી કેટલી હતી 2.5 છેલ્લું કદ અને નીકળી ગયેલી કેટલી છે 1.5 અંશ મળી ગયા ક્લિયર થાય છે કે મોસ્ટ આઈએમપી દાખલો છે એટલે વ્યવસ્થિત ગણો એનો સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત ઓકે સ્ક્રીનશોટ લઈ લીધો વ્યવસ્થિત લખો 2 થી 3 વાર ગણો પ્રેક્ટિસ કરો એટલે તમે પાછા રિવાઇન્ડ કરીને પાછો જોવો વિડિયો એટલે 100% તમને સમજ પડી જશે બરાબર એક એક શબ્દને સમજવાની કોશિશ કરો ને પ્રેક્ટિસ કરો વારંવાર લખો જો તમને સમજ પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને અન્ડરસ્ટુડ સર લખો થમ્સ અપ બતાવો તો મને ખબર પડે દીકરાઓ કે મેં જે તમને સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે ઓકે ચલો પહેલા લખી કાઢો ત્યારબાદ આપણે આગળ જઈએ ચાલો લખાઈ ગયું આગળ જઈએ આગળનો દાખલો કોયડો નંબર 5.2 તમારા એનસીઈઆરટી નો છે બરાબર રકમ જોઈએ તમે લખતા પણ જાઓ રકમ સાથે ઓકે તો સાથે રકમ લખતા જજો અને આપણે સમજતા જઈએ ચાલો પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ એક દરિયામાં તરતું જહાજની વાત કરી છે બરાબર જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ આટલું ટેમ્પરેચર છે ત્યાં એક બલૂન એટલે કે એક ફુગ્ગો જે 2 લીટર વાયુથી ભરેલ છે એટલે એક જહાજ તરતું જાય છે બરાબર ત્યાંનું તાપમાન કેટલું છે 23.4 ડિગ્રી સેલ્સિયસ છે એમાં એક બલૂન ફુગ્ગો લેવામાં આવેલો છે અને ફુગ્ગોમાં 2 લીટર જેટલી હવા વાયુ ભરેલો છે બરાબર ચાલ આ જહાજ જ્યારે હિંદમાં પેસિફિક મહાસાગર એટલે એક મહાસાગરમાંથી બીજા મહાસાગરમાં હિંદ મહાસાગરમાં પહોંચે છે જ્યાં તાપમાન થોડું વધી જાય છે કેટલું તો 26.1 ડિગ્રી સેલ્સિયસ તો ત્યારે તેનું કદ કેટલું હશે જો આટલા ટેમ્પરેચર એનું આટલું કદ હતું 2 લીટર તો આટલા એનું કેટલું હશે બરાબર તો જો આપણે બહુ સિમ્પલ જે આપ્યું છે એ આપણે લખીએ બરાબર ચાલો લખો તમે પણ અહીં આપણને T1 આપ્યું છે જોજો T1 બરાબર કેટલા છે તો 23.4 સેલ્સિયસ માં છે 23.4 + 273 બરાબર કેટલા કેલ્વિન મળે જો ગણો 296.4 મળવા જોઈએ કેટલા 296.4 કેલ્વિન આ T1 થઈ ગયું આપણું ચાલો આટલું લખાયું T1 ક્લિયર થઈ ગયું ચાલો એટલે આ શરૂઆત પહેલા આવું હતું ઓકે પછી આગળ વધ્યા બીજા મહાસાગરમાં તાપમાન T2
બરાબર. ચાલો T2 લખીએ આપણે. લખો T2 બરાબર કેટલું છે 26.1 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, એટલે 26.1 વત્તા 273 ડિરેક્ટલી કરી દઈએ આપણે 273 કેલ્વિન. એટલે આપણે જે આન્સર મળવાનો અહીંયા એ તમારે કેલ્ક્યુલેટર પર ગણવો પડશે. કેટલો મળે છે મને કેવું? 299.1 મળવો જોઈએ. કેટલો મળવો જોઈએ? 299.1 કેલ્વિન. આ થઈ ગયો તમારો T2. જો બે વેલ્યુ મળી ગઈ આપણને T1 અને T2. ચાલો હવે T1 છે ત્યારે આપણી પાસે કદ 2 લિટર છે એટલે T1 વખતેનું કદ એટલે એને કહેવાય V1 શરૂઆતનું કદ. ઓકે, તો આપણે લખી શકાય કે શરૂઆતનું કદ એટલે શરૂઆતનું એટલે આપણે ડાયરેક્ટ V1 લખીએ. શરૂઆત એવું નહીં કહી શકાય એટલે પેસિફિક મહાસાગરમાં તો ત્યારનું કદ એટલે આપણે લખીએ એને V1 તરીકે નામ આપીએ કે અહીં V1 બરાબર કેટલું છે તો 2 લિટર. તો V2 બરાબર કે જ્યારે હિંદ મહાસાગરમાં T2 સમયે એટલે કે T2 તાપમાને V2 કેટલું હશે? આ થઈ ગઈ તમારી રકમ. જો આ તો સમજીને લખવાનું કે T1 અને T2 આપ્યું છે. T1 સમયનું તમને V1 કદ આપ્યું છે તો તમને પૂછ્યું કે આટલા તાપમાને કદ કેટલું હશે એટલે કે T2 તાપમાને T1 સમય T1 તાપમાને તમને V1 કદ આપ્યું છે તો T2 તાપમાને તમારું V2 કેટલું હશે? કદ કેટલું હશે એ શોધવાનું છે. ચાલો હવે અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે દાખલો ગણી જ ગયા આગળનો. તેમાં T અને V એને અનુલક્ષીને તો કોનો નિયમ? ચાર્લ્સ ભાઈનો નિયમ. ચાલો તો આપણે લખીએ ચાર્લ્સના નિયમ મુજબ. ચાર્લ્સના નિયમ મુજબ. ચાલો કેલ્ક્યુલેટર સાથે રાખવાનું છે તમારે. ચાર્લ્સનો નિયમ શું છે? V ચલે છે T એટલે V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. ચાલો V2 ને સૂત્રનો કરતા ન બનાવવાના આપણે. V2 બરાબર V1 T2 ના છેદમાં T1. ચાલો એની કિંમત લખીએ. V1 ની કિંમત કેટલી છે? 2 લિટર. સાથે એકમ લખવાના એટલે એકમ ઓટોમેટિક સોલ્વ થઈ જાય, ઉડી જાય. એટલે આપણને જે બચે આપણે એકમ એટલે એકમ આપણે યાદ રાખવાની પણ જરૂર નહીં પડે. જે પણ એકમ આપ્યા છે સાથે જ લખવાના એટલે આપણે એને કેન્સલ આઉટ કરીને સોલ્વ કરી શકાય. ક્લિયર થાય છે? ચાલો V1 T2 તમારી પાસે કેટલા છે? 299.1 કેલ્વિન ના છેદમાં T1 કેટલો છે? 296.4 કેલ્વિન. ચાલો એટલે તમારું જો કેલ્વિન નીકળી જશે અને લીટર રહી જાય એટલે V2 બરાબર ખાલી જગ્યા લીટર. અને આ તમારે આન્સર મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવવાનો છે જેથી મને ખબર પડે કે આ દાખલો તમે ગણ્યો છે અને તમને સમજ પડી છે. એટલે બધાનો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આન્સર આવવો જોઈએ તો દીકરો મને ખબર પડે કે મેં જે ભણાવું છું એ તમને સમજ પડે છે. તો આટલું તો તમે કરી શકો. તો 100% બધાએ કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે સર આટલો આન્સર આવે છે અને અમને આવડી ગયું છે. તો દીકરા મને ખબર પડે કે તમે મસ્ત રીતે ભણી રહ્યા છો. ક્લિયર થાય છે? તો આ રીતે તમે V2 શોધી શકો ચાર્લ્સના નિયમ પ્રમાણે. તો V2 તમે શોધજો કેલ્ક્યુલેટર કરીને અને મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. ચલો સ્ક્રીનશોટ લઈ લો. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લીધો. પ્રેક્ટિસ કરો દાખલાની વ્યવસ્થિત. બરાબર? અને આ ગણાઈ જાય એટલે આપણે આગળ જઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળ એક 2 માર્ક્સ માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. બરાબર? એટલે આપણે ગણતરીમાં જ લઈ શકીએ. દાખલો તો નહીં કહેવાય પણ એક રીતની કેલ્ક્યુલેશન જ કહેવાય. એ તારવવાનું છે આપણે એટલે આપણે દાખલામાં એને ઇન્ક્લુડ કરી દીધું છે. બરાબર? ચાલો તો એ છે વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ. એટલે જે ઘનતા D ડેન્સિટી અને મોલર દળ એટલે કે મોલેક્યુલર વેટ એ બે વચ્ચે શું સંબંધ હોય છે, શું રિલેશન હોય છે એ આપણે સમજવાનું છે. અને એ આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી એને સમજીશું. બરાબર? તો વ્યવસ્થિત ધ્યાન આપો. અને એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર MCQ ની અંદર પણ પૂછી શકાય ડિરેક્ટલી કે આ સંબંધ કયો છે. બરાબર? તો તમને આવડવું જોઈએ. ચાલો તો આપણે એને પહેલા અહીંયા લખીએ, તારવવાની કોશિશ કરીએ કે આદર્શ વાયુ સમીકરણ પરથી
લખાયું આટલું. હવે આપણે વી નો ડેટ કે આદર્શ વાયુ સમીકરણ શું છે કયું તો PV nRT. આપણે એ તારવી ગયેલા બરાબર. તો આપણે લખીએ કે PV nRT. આ શું છે આપણું આદર્શ વાયુ સમીકરણ છે. હવે એમાં આપણે કંઈક સોલ્વ કરવાની કોશિશ કરી. તમે જો તો હું કંઈક એને શું કરું, કંઈક આવું કરું કે n/v is equal to P/RT. જોજો એટલે આ RT ને અહીં નીચે લઈ ગયો અને આ V ને અહીં નીચે લાવ્યો એટલે n/v is equal to P/RT. કંઈક આવી રીતે મેં લખ્યું બરાબર. ઓકે, તો આપણે હવે અહીં હવે એમાં તમે જોજો આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ હવે જોઈએ. તો અહીં મેં તમને લખું છું અહીં સ્મોલ m એટલે એને શું કહેવાય, મોલ કહેવાય. શું કહેવાય, મોલ કહેવાય બરાબર. તો મોલ એટલે શું કહેવાય, તો વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર. તો વજનને આપણે કહીએ માસ એટલે કે સ્મોલ m, અને અણુભારને કહીએ આપણે મોલેક્યુલર વેઇટ એટલે કેપિટલ M. તો તમે ઇન શોર્ટ લખી શકો કે n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. આ એક વસ્તુ કામની. જો આ એક વસ્તુ કામની છે એટલે મેં તમને હવે ડાયરેક્ટલી આપણે તારવશું એના પરથી. આ એક કિંમત તમને મળી ગઈ છે કે સ્મોલ m ની કિંમત આપણને મળી કેટલી, તો સ્મોલ m અપોન કેપિટલ M. સ્મોલ m બરાબર વજન અને કેપિટલ M બરાબર અણુભાર. એ આપણે જાણીએ છીએ કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ એક કોન્સેપ્ટ કામ આવશે આની અંદર આપણને આ તારવવા માટે બરાબર. ચલો બીજું આપણને જો એટલે મોલર દર અંદર ઇન્ક્લુડ થઈ ગયો, મોલર દર આવી ગયો. હવે ડેન્સિટી, તો ડેન્સિટી ઘનતા માટે આપણે કંઈક વિચારી લઈએ. ચલો ઘનતા માટે આપણે વિચારી લઈએ. તો ઘનતા માટે શું, તો ઘનતા D બરાબર શું કહેવાય, જો ઘનતા D બરાબર આપણને એ તો ખબર છે માસ અપોન વોલ્યુમ બરાબર. એટલે દળ ભાગ્યા કદ. દળ એટલે શું કહેવાય, માસ અપોન એટલે કે m/v. માસ અપોન વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ. એટલે આપણે લખી શકીએ કે D બરાબર m/v. ચાલો એટલે આ એક આપણને ડેન્સિટી મળી ગયું. તો જો અહીં તમને કદના અનુલક્ષણે કઈ મળી ગયું, આ કદ છે. હવે આ બંનેનો ઉપયોગ આમાં કરીએ આપણે. તો તમે જો હું શું કરું, પહેલા n ની કિંમત મૂકી દઉં આમાં. તમે જોજો હવે અહીં n ની કિંમત મૂકતા, ચલો n ની કિંમત મૂકું એટલે સ્મોલ m બાય કેપિટલ M ઇન્ટુ V. ક્લિયર થાય? અહીંયા જેવું છે તેવું ઇઝ ઇક્વલ ટુ P/RT. આટલું ક્લિયર થાય? ચાલો હવે તમે જો આમાં તમે m/v દેખાય છે. જો હું તમને રાઉન્ડ કરીને બતાવું. m/v દેખાય છે અને એ તો આપણું d છે. m/v બરાબર સમજ પડે છે? એટલે હું શું કરીશ કે જો m/v બરાબર d લખે છે એટલે d ના છેદમાં કેપિટલ M બરાબર P/RT. ચાલો એટલે શું લખાય, તો d બરાબર m P/RT. સમજ પડે છે? d બરાબર શું કર્યું, તો MP/RT બરાબર. એટલે હવે આપણે અંતે શું લખી શકાય તે જોજો તમે. હવે તમે જોજો. હવે આપણે શું કરીએ, તો m ને સૂત્રનો કરતા બનાવ દો કે m = dRT upon, જો m બરાબર dr RT છે dRT upon P, dRT upon P. તો જો આ તમને રિલેશન મળી જાય છે કે કોના કોના વચ્ચેનું રિલેશન, તો મોલર દર અને ઘનતા. મોલર દર અને ઘનતા. તો જો એમ આપણે જો બોલવું હોય ને એક સાદી ભાષામાં, તો તમે મોલર દર વધારો એટલે ઘનતા વધારો તો મોલર દર વધારવું પડે. એટલે કે મોલર દર વધે તો ઘનતા વધે. એકબીજાના સરખા છે, સરખા એકબીજા સરખા વધશે અથવા તો સરખા ઘટશે. એટલે આપણે સાદી ભાષામાં જો આપણે ઇઝ ઇક્વલ ટુ ચિહ્ન કાઢીએ તો આપણે એમ કહી શકાય કે m ચલે છે d બરાબર, કે મોલર દર વધારશો તો ઘનતા વધશે. તો આ રીતે તમે એને સાબિત કરી શકો છો કે m = m એટલે મોલર દર
ઇઝ ઇક્વલ ટુ DRT અપન P, D બરાબર ઘનતા. તો જો આ તમને સંબંધ મળે છે અને આ સંબંધ તમને MCQ ની અંદર પણ પૂછી શકાય છે, ડિરેક્ટલી તમને આવડવું જોઈએ. આપણે એને પ્રૂવ કરી દીધો કોના પરથી? આદર્શ વાયુ સમીકરણ પરથી. ઓકે, પહેલા શું કર્યું આપણે? મોલ છે તો મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા અણુભાર, એની કિંમત આપણે લખી રાખી, ઘનતાની કિંમત લખી રાખી, અને પછી આપણે PV ઇઝ ઇક્વલ ટુ NRT ને થોડું ચેન્જ કર્યું અને એમાંથી આપણે સોલ્વ કરીને આ કિંમત મેળવી. ઓકે, એટલે આ એક કેલ્ક્યુલેશન છે, ઘણી કામની છે અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ 2 માર્કમાં પણ પૂછી શકાય અને MCQ માં પણ ડિરેક્ટલી પૂછી શકાય. એટલે આવા કોન્સેપ્ટ છે તમારે વ્યવસ્થિત યાદ રાખવાના. એને પહેલા સ્ક્રીનશોટ લઈ લો, એને વ્યવસ્થિત ઉતારી લો, અને જો તમને આમાં જો ભણવાની મજા આવી હોય તો મને કમેન્ટ બોક્સમાં એને જણાવો કે સર મસ્ત ખબર પડી ગઈ છે, સમજ પડી ગઈ છે, અન્ડરસ્ટુડ સર લખો, થમ્સ અપ બતાવો, તો દીકરા મને ખબર પડે કે મેં જે સમજાવું છું એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચલો તો આને લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું. અને ખાસ વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચાલો લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈએ.